गुड मॉर्निंग विद्यार्थी मित्रों, त्रीजा चैप्टरनी अंदर छेल्ला लेक्चरमां आपणे सरेराश वेग अने सरेराश झड़प आ बे विषे माहिती मेळवेली। सरेराश वेग एटले शुं? तो स्थानांतर भाग्या समयगाळो अने सरेराश झड़प एटले पथ लंबाई भाग्या समयगाळो। बंनेना एकम सरखा छे, सरेराश वेग अने सरेराश झड़प, पण सरेराश वेग ए सदिश राशि है, ज्यारे सरेराश झड़प ए अदिश राशि है। बीजू सुरेख पद पर आपणे गतिनी चर्चा करता होय तो जो कोई पदार्थ सुरेख पद पर मात्र एक ज दिशामां गति करतो होय एटले के एनी गतिनी दिशा बदलाय नहीं, पाछो ना आवे, एकना एक दिशामां सुरेख पद पर गति जो थती होय तो एवा पदार्थ माटे सरेराश वेग अने सरेराश झड़प एना मूल्यों केवा होय? समान होय। पण सुरेख मार्ग पर गति करतो पदार्थ जो अमुक अंतर कापीने पछी पाछो आवे एना ज मार्ग पर अथवा तो एनो मार्ग बदली काढे तो एवा पदार्थ माटे सरेराश वेग अने सरेराश झड़पना मूल्यों सरखा थता नथी। बीजू सरेराश वेग धन ऋण के शून्य होई शके, पण सरेराश झड़प हमेशा धन ज होय। जो कोई वक्र मार्ग पर गति थती होय, सुरेख मार्ग ना होय, આપણે એક શહેરથી બીજા શહેર જઈએ તો કઈ સીધા રસ્તા હોતા નથી, કોઈના કોઈ જગ્યાએ વળવાનું આવે છે, તો એવા રસ્તા પર જો કોઈ ગતિ થતી હોય કોઈ પદાર્થની અથવા કોઈ વાહનની, તો એ વાહન માટે સરેરાશ વેગ અને સરેરાશ ઝડપના મૂલ્યો જુદા હશે। સરેરાશ વેગ થોડો ઓછો હશે અને સરેરાશ ઝડપ વધારે હશે। જો સુરેખ માર્ગ ઉપર એક જ દિશામાં ગતિ ના થતી હોય એવા સંજોગો હોય તો સરેરાશ ઝડપ હંમેશા વધારે હોય અને સરેરાશ વેગ ઓછો હોય। તો આ બધી ચર્ચા આપણે કરેલી। ગતિનું વર્ણન તમે આલેખ પરથી પણ કરી શકો। કોઈ ગતિનું વર્ણન કરવાનું હોય કે પદાર્થ કેવી સ્થિતિમાં છે, શું કરે છે, ગતિ કરે છે, સ્થિર છે, અચળ વેગથી ગતિ કરે છે, કેવી ગતિ કરે છે, આ બધી ચર્ચા જો આપણે કરવી હોય તો આલેખ પરથી પણ કરી શકાય। એના માટે સ્થાન વિરુદ્ધ સમયના થોડાક આલેખો આપણે સમજીશું અને આલેખ પરથી આપણે અંદાજ લગાવીશું કે કેવા પ્રકારની ગતિ છે તે। બરાબર? તો એવા 3-4 આલેખ આપણે થોડા સમજવા છે। જો પહેલો આલેખ આપણે જે લઈએ, આલેખો દોરો ત્યારે હંમેશા ઊભી અક્ષ ઉપર અંતર લેવાનું અને આડી અક્ષ ઉપર સમય લેવાનો। આલેખ કયા લેવા છે? આપણે x વિરુદ્ધ t નો આલેખ દોરવાનો છે। કયો આલેખ દોરવાનો છે? x વિરુદ્ધ t ના આલેખો દોરવાના છે। તો આ x વિરુદ્ધ t ના આલેખમાં જો આ અક્ષ ઉપર અહીંયા આપણે સમય લઈએ છે t, અહીંયા અંતર લઈએ છે x। મોટે ભાગે આપણે અંતર મીટરમાં લેતા હોય ને સમય સેકન્ડમાં લેતા હોય, પણ હમણાં હાલ આપણે એવું કશું દર્શાવવાની જરૂર નથી। ધારો કે આવું ગમ બિંદુ છે, અહીંયા આને આપણે ઉગમ બિંદુ લઈએ છીએ। હવે જુઓ, આનો આલેખ દોરીએ અને એ આલેખ x વિરુદ્ધ t નો આલેખ જો સમયની અક્ષને સમાંતર હોય, સમયની અક્ષને સમાંતર એટલે એ આલેખ આવો હોય। ધારો કે આવો આલેખ મળે છે આપણને, આ સમયની અક્ષને સમાંતર આલેખ થયો। સમયની જે અક્ષ છે એને કેવો થયો? સમાંતર। કોઈ પદાર્થ માટે x વિરુદ્ધ t નો આવો આલેખ આપણને મળે છે। તો આ આલેખ પરથી આપણે શું કહી શકીએ? તો યાદ રાખો, જો x વિરુદ્ધ t નો આલેખ સમયની અક્ષને સમાંતર આવે તો આપેલો પદાર્થ સ્થિર છે, એટલે કે ગતિ કરતો નથી। કેમ સ્થિર છે એવું જુઓ તો અહીંયા ધારો કે આ જે સ્થાન છે એનું, એ સ્થાન x0 કહી દઉં। અહીંયા આ 0 છે એનો મતલબ કે આ બિંદુ આગળ, ઉગમ બિંદુ આગળ x બરાબર પણ 0 છે અને t બરાબર પણ 0 છે ઉગમ બિંદુ આગળ। હવે આ ઊભી અક્ષ ઉપરનું કોઈ પણ બિંદુ લો, અંતરની અક્ષ ઉપર આ લાઈન પર જ, તો દરેક જગ્યાએ t બરાબર 0, એટલે અહીંયા t બરાબર 0 છે, એટલે કે સમય 0 છે। અને 0 સમયે પદાર્થનું સ્થાન કયું છે? તો x0 છે।
0 સમયે પદાર્થનું સ્થાન કયું છે? x0. પછી બીજો કોઈ સમય લો, અહીંયા ધારો કે બીજો કોઈ સમય હું વિચારું, અહીંયા t1 સમય છે, તો t1 સમયે મારે એનું સ્થાન જાણવું હોય તો અહીંથી સીધી ઊભી લાઈન દોરવાની, અને અહીંયા આ અક્ષને આ આલેખની લાઈન છે એને જ્યાં છે તે ત્યાંથી આમ લેવાની, તો ફરીથી t1 સમયે પણ સ્થાન કયું મળશે આપણને? x0. બીજો કોઈ સમય t2 લઉં તો t2 સમયે પણ સ્થાન કયું મળે છે? x0. એટલે હું ગમે ત્યારે એ પદાર્થનું અવલોકન કરું તો એકના એક સ્થાને જ છે. ગમે તે સમયે એ પદાર્થનું અવલોકન કરો, ધારો કે પાર્કિંગમાં મૂકેલી કોઈ કાર તમે સવારે 7 વાગે જુઓ, 8 વાગે જુઓ, 9 વાગે જુઓ, દરેક સમયે કાર ત્યાંની ત્યાં જ છે, એક જ જગ્યાએ. એનો મતલબ શું? એ કાર કેવી છે? સ્થિર છે. એટલે દરેક સમયે એ કણનું સ્થાન જોવામાં આવે તો તેનું તે જ સ્થાન છે, એટલે કે સ્થાનમાં કોઈ ફેરફાર થતો નથી. તો એવો આલેખ જે સમયની અક્ષને સમાંતર હોય, એટલે કે દરેક સમયે સ્થાન એકનું એક જ હોય, તેવો પદાર્થ એ સ્થિર પદાર્થ છે એવું કહેવાય. એટલે આપણે એના માટે લખીએ કે જો આપેલ પદાર્થ માટે x વિરુદ્ધ t નો આલેખ સમયની અક્ષને સમાંતર હોય તો તે પદાર્થ સ્થિર છે તેમ કહેવાય. આલેખ પરથી આપણે જજમેન્ટ લઈ લીધું, આલેખ પરથી આપણે નક્કી કરી દીધું કે આ સ્થિર પદાર્થનો આલેખ છે. કયા પદાર્થનો આલેખ છે? સ્થિર પદાર્થનો. એટલે એ પદાર્થ કેવો છે? સ્થિર છે એવું કહેવાય. ચલો પછી બીજો આલેખ લઈએ. આ પણ x વિરુદ્ધ t નો જ આલેખ લેવાનો. આ સમયની અક્ષ છે, આ અંતર છે, આ ઉગમ બિંદુ છે. જો આલેખ હું અહીંથી લઉં છું, આલેખ ઉગમ બિંદુમાંથી પણ હું દોરી શકું અને અહીંથી પણ દોરી શકું. ધારો કે આ x બરાબર 0 સ્થાન છે, એટલે x0 સ્થાન છે, પ્રારંભિક સ્થાન, 0 સમયનું સ્થાન. પછી કોઈ t1 સમય લઉં તો t1 સમયે અહીંથી મારે સીધી લાઈન દોરવાની. અને પછી અહીંથી આડી લાઈન દોરવાની. જો t1 સમય આપણે એક લીધો, t1 સમયે એનું સ્થાન હું શોધું તો x1 છે. 0 સમયનું સ્થાન કયું હતું? 0 સમયે કણનું સ્થાન કયું છે? x0. t1 સમયે કણનું સ્થાન શોધ્યું તો x1, એટલે જુદું મળ્યું આપણને, x0 કરતા જુદું સ્થાન મળ્યું. વળી બીજો કોઈ સમય લો, t2 સમય લઈએ આપણે. t2 સમય, t2 સમયે એનું મારે સ્થાન જાણવું હોય તો અહીંથી લાઈન દોરવાની, અને એ સ્થાન એનું મળ્યું આપણને x2. તો બંને સમયે પદાર્થનું સ્થાન જુદું જુદું મળ્યું. એનો મતલબ શું? કે મેં એક સમયે જોયું તો પદાર્થ અહીંયા હતો, બીજા સમયે જોયું તો પદાર્થ ત્યાં હતો. એનો મતલબ કે ગતિ કરીને ગયો, એટલે એ પદાર્થ શું કરે છે? ગતિ કરે છે. અને x વિરુદ્ધ t નો જે આલેખ છે એ કોઈ અક્ષને સમાંતર નહીં એવી સુરેખ લાઈન મળે. એ સમયની અક્ષને સમાંતર નથી, અંતરની અક્ષને સમાંતર નથી, પણ સુરેખ લાઈન તો છે જ, સીધી લીટી તો છે જ. સીધી એટલે આમ સીધી એટલે સીધી કહેવાય એવું નહીં.
આ ત્રાસી પણ સીધી તો લાઈન છે જ, આ કઈ વાકી ચૂકી લાઈન નથી, બરાબર. તો આ સુરેખ લાઈન કહેવાય. જો x વિરુદ્ધ t નો આલેખ કોઈ પણ અક્ષને સમાંતર ના હોય એવી સુરેખ લાઈન મળે તો એ પદાર્થ અચળ ઝડપથી ગતિ કરે છે એવું કહેવાય, અથવા અચળ વેગથી ગતિ કરે છે એવું કહેવાય. એટલે કે આ પદાર્થ ગતિમાં છે, ટૂંકમાં પદાર્થ કેવો છે? ગતિમાં છે. બીજું, જેમ જેમ સમય વધે એમ ઉગમ બિંદુથી એનું અંતર વધે છે. સમય વધે તેમ અંતર શું થાય છે? વધે છે. એટલે એનો વેગ છે તે ધન છે એવું કહેવાય. આપણે સરેરાશ વેગ ધન, ઋણ કે શૂન્ય છે એવું કીધેલું. કેવો હોઈ શકે? ધન, ઋણ કે શૂન્ય હોઈ શકે. તો અહીંયા ધન છે. આનો સરેરાશ વેગ શોધવામાં આવે તો કેવો છે? ધન છે. જો એ સરેરાશ વેગ આપણે કેવી રીતે શોધી શકીએ? તો અહીંથી એક લાઈન આમ સીધી સ્ટ્રેટ લાઈન દોરી દો, અને આ લાઈન, અને અહીંયા એક કાટકોણ ત્રિકોણ બની જાય છે. દેખાય છે આકૃતિમાં? કેવો ત્રિકોણ બને છે? કાટકોણ ત્રિકોણ. ધારો કે અહીંયા જે ખૂણો બને છે, આ સમક્ષિતિજ લાઈન જે થઈ એ લાઈન સાથે આપણી આલેખની લાઈન છે, ખૂણો બનાવે એ થીટા છે. ત્રિકોણનું નામ આપી દઉં એ બી સી. જો આમ એ બી સી આપી શકાય, પણ આપણે આમ આપ્યું, બરાબર. તો અહીંયા લખીએ આપણે આના માટે કે જો આપેલ પદાર્થ માટે x વિરુદ્ધ t નો આલેખ કોઈ પણ અક્ષને, અહીંયા કોઈ પણ અક્ષ એટલે સમયની અક્ષ અને અંતરની અક્ષ એની વાત છે. તો કોઈ પણ અક્ષને સમાંતર ન હોય તેવી સુરેખ લાઈન મળે તો આપેલ પદાર્થ અચળ વેગથી ગતિ કરે છે તેમ કહેવાય. આપેલ પદાર્થ કેવી ગતિ કરે છે? અચળ વેગથી ગતિ કરે છે તેમ કહેવાય. એટલે કે એ સ્થિર તો નથી જ. હવે અચળ વેગમાં એ વેગ ધન કે ઋણ હોઈ શકે. ગતિ કરે છે એટલે 0 નથી લેતા આપણે, પણ ધન કે ઋણ હોઈ શકે. પણ અહીં જે આલેખ દોર્યો છે એના માટે ધન છે. સમય વધે તેમ ઉગમ બિંદુથી પદાર્થનું અંતર વધે છે. પદાર્થનું અંતર શું થાય છે? વધે છે. એટલે એક ભૌતિક રાશિ વધે છે તો બીજી ભૌતિક રાશિ પણ વધે છે. બંનેમાં વધારો થતો હોય સાથે, અથવા બંનેમાં સાથે ઘટાડો થતો હોય તો એવી ગતિમાં વેગ ધન છે એવું કહેવાય. સરેરાશ વેગ કેવો મળે આપણને? ધન મળે. અહીંયા લખીએ આપણે કે સમય સાથે પદાર્થનું ઉગમ બિંદુથી અંતર વધે છે. એટલે કે સમય t વધે તેમ અંતર x પણ વધે છે. તેથી આપેલ પદાર્થનો સરેરાશ વેગ, સવેગ લખ્યું એટલે આપણે સમજી જવાનું કે સરેરાશ વેગ ધન છે તેમ કહેવાય. અને આ સરેરાશ વેગ શોધવો હોય t1 થી t2 ના સમયગાળામાં, તો આ જે આલેખ જે મળે છે એનો ઢાળ શોધવો પડે. આલેખનો ઢાળ એટલે સરેરાશ વેગ મળે આપણને. શું મળે? સરેરાશ વેગ. આપેલ પદાર્થ માટે x વિરુદ્ધ t ના
આલેખ પરથી સરેરાશ વેગ શોધવો હોય તો આપેલ આલેખનો આપેલા સમયગાળા માટે ઢાળ શોધવો પડે. કયા આલેખ પરથી સરેરાશ વેગ અથવા વેગ તમારે શોધવો છે? તો x વિરુદ્ધ t ના આલેખ પરથી. હવે જો આકૃતિમાં, એટલે આકૃતિ આપણી બે છે તે આકૃતિમાં ત્રિકોણ ABC માં ખૂણો ACB બરાબર થીટા છે અને આલેખનો ઢાળ બરાબર tan થીટા. કોઈ પણ આલેખનો ઢાળ તમારે શોધવો હોય, આવું આપણે પ્રેક્ટિકલમાં પણ તમે શીખશો કે જુદા જુદા આલેખો આપણે દોરતા હોય 11મા 12મા ધોરણની અંદર, તો એવા આલેખો માટે તમારે ઢાળ શોધવા હોય તો x અક્ષ સાથે એટલે કે આડી અક્ષ સાથે જે લાઈન તમે દોરી હોય એ જે ખૂણો બનાવે, મેં અહીંયા આ સમયની અક્ષ સાથેનો ખૂણો લીધો, જો આ સમાંતર લાઈનો છે એટલે આ લાઈન છે એ ધારો કે મેં ઉગમ બિંદુમાંથી જ દોરી હોત તો અહીંયા થીટા ખૂણો બનતો, એટલે કે આડી અક્ષ સાથે જે ખૂણો બને તે, તો એ ખૂણો છે એનો tan થીટા લઈ લો એટલે આલેખનો ઢાળ મળે. અને tan થીટા એટલે ત્રિકોણમિતિમાં તમને ખબર છે tan થીટા એટલે સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ, એટલે tan થીટા બરાબર શું થશે અહીંયા? તો આ ખૂણો છે એની સામેની બાજુ એટલે AB, સામેની બાજુ એટલે શું? AB. આ યાદ રાખજો, વારંવાર આપણે કામ લાગશે. અને પાસેની બાજુ, ખૂણાની પાસેની બાજુ, જો ખૂણાની સામેની બાજુ AB હતી અને આ ખૂણાની પાસેની બાજુ કર્ણ સિવાયની, તો પાસેની બાજુ છે એ BC છે. હવે એકચ્યુઅલી AB શું કહેવાય? તો આ AB માપ એ વાસ્તવમાં શું છે? તો x2 અને x1 નો તફાવત છે, અને x2 અને x1 નો તફાવત એને કહેવાય ડેલ્ટા x. શું કહેવાય? ડેલ્ટા x કહેવાય. અને આ જે BC છે એ કોનો તફાવત છે? T2 અને T1 નો તફાવત છે, એટલે કહેવાય એને ડેલ્ટા T. એટલે ડેલ્ટા x એ AB છે અને ડેલ્ટા T એ BC છે, તો એની કિંમતો અહીંયા મૂકી દેવાની. AB એટલે ડેલ્ટા x લખાય અને BC એટલે ડેલ્ટા T લખાય. અને આલેખનો ઢાળ આપણે કીધું કે આલેખનો ઢાળ શોધીએ તો એ શું મળે આપણને? સરેરાશ વેગ મળે. સરેરાશ વેગ એ આલેખનો ઢાળ છે, તો અહીંયા સરેરાશ વેગ એટલે v12. એટલે આલેખનો ઢાળ તમે શોધો તો તમને સરેરાશ વેગ મળે. અને આ વેગ ધન છે એવું કેવી રીતે ખબર પડી મને? તો જો આવું ડેલ્ટા x એટલે શું કહેવાય? એકચ્યુઅલી ડેલ્ટા x એટલે આવું છે, ડેલ્ટા x એટલે x2 માઇનસ x1 અપોન ડેલ્ટા t એટલે t2 માઇનસ t1. આ જવાબ છે એ ધન મળવાનો. કેમ? તો જો આલેખમાં આપણે અહીંથી મૂલ્ય લખ્યા હોય તો 5, 10, 15, 20, 25, 30, 35 મીટર એવું લખ્યું હોય, તો x2 અને x1 માં વધારે મૂલ્ય કયું હશે? તો x2, અને x1 ઓછા હશે. અહીંયા તમારી બાદબાકી થાય, એમાં વધારે મૂલ્યમાંથી ઓછું મૂલ્ય બાદ થાય છે. ધારો કે 30 માંથી 20 બાદ કરો છો તો 30 માંથી 20 જાય એટલે જે જવાબ આવે 10 આવે તો એ ધન આવે. એ જ રીતે સમયગાળો, આ ઓછો સમય હશે અને આ વધારે સમય હશે. ઉગમ બિંદુથી આમ સમય આપણે વધારતા જઈએ છીએ, તો T2 વધારે છે, T1 ઓછા, એટલે એનો તફાવત પણ ધન. એટલે આ જવાબ ધન છે, એટલે સરેરાશ વેગ કેવો? ધન. એટલે અહીંયા સરેરાશ વેગ કેવો મળે છે આપણને? ધન મળે છે. v12 કેવા મળે છે? ધન મળે છે. સરેરાશ વેગ આપણને ધન મળે છે. બરાબર? ચલો, બે આલેખની સમજૂતી થઈ. હવે આ આલેખ આમ છે, એને બદલે આવો હોત તો શું થાત? ત્રીજો આલેખ લઈએ. જો આ જે આલેખ દોર્યો છે પહેલો આલેખ, એને આપણે આકૃતિ 1 કહી દઈએ. આ બીજો દોર્યો છે એને આકૃતિ 2 કહી દઈએ. એટલે આ બધું લખાણ આકૃતિ 2 માટે છે. બરાબર? હવે ત્રીજો આલેખ દોરવો છે, તો ત્રીજો આલેખ આપણે દોરીએ કેવો મળશે?
આ પણ x વિરુદ્ધ t નો જ આલેખ છે. પણ આલેખ આપણને આવો મળ્યો છે. આવો હોઈ શકે, ધ્યાન રાખો, આવો પણ આલેખ હોઈ શકે x વિરુદ્ધ t નો, બરાબર. તો આ 0 સમય, હવે અહીંયા એક સમય લઉં t1, તો t1 સમય સમયમાંથી મેં ઊભી લાઈન દોરી, આલેખની લાઈનને જ્યાં છેદે ત્યાંથી આડી લાઈન દોરો. t1 સમયે જે સ્થાન હોય એને કહેવાય x1. t1 સમયે જે સ્થાન હોય એને શું કહેવાય? x1. બીજો સમય લઉં t2, ધારો કે અહીંયા t2, તો t2 માંથી પાછી મારે આડી ઊભી લાઈન પહેલા દોરવાની, અને અહીંયા જ્યાં છેદે આલેખને ત્યાંથી આડી લાઈન દોરવાની, અને અહીં જે અંતર મળે તે x2. કેમ કે કયા સમય મળ્યું છે આપણને? t2 સમય. હવે આ આલેખમાં જોશો તો t1 અને t2 માંથી શું વધારે હશે? કયો સમય વધારે હશે? તો જે આ બાજુ હોય તે. આ બાજુ હોય સમય ઓછો, ને આગળ જેમ સમય વધે એટલે t2 અને t1 એમાંથી t2 વધારે છે, t1 ઓછા છે. એટલે t2 માઇનસ t1 આ સૂત્ર પ્રમાણે હું લઈશ તો એ ધન આવશે. પણ ઊભી અક્ષ ઉપર જુઓ, ઊભી અક્ષ ઉપર શું છે? તો t1 સમયે કણનું સ્થાન છે x1 અને t2 સમયે કણનું સ્થાન છે x2. તો હવે ઉગમ બિંદુથી આપણે મૂલ્યો લખીએ આ ઉપર, તો પહેલા અહીંયા x2 કરતા x1 વધારે આવે, x2 ઓછા હશે ને x1 વધારે હશે. એટલે અહીંયા આ તફાવતમાં x2 ઓછા અને x1 વધારે. ધારો કે x2 30 હોય તો આ 40 હોય, કે બીજું એવું કોઈ મોટું મૂલ્ય હોય, તો પછી આ બેનો તફાવત કેવો આવશે? માઇનસમાં આવશે. તફાવત x2 માઇનસ x1 કેવું આવશે? માઇનસમાં. અને t2 માઇનસ t1 તો એ તો ધન જ હશે. ઉપરની સંખ્યા ઋણ હોય ને ભાગાકારમાં છેદમાં જે સંખ્યા છે એ ધન હોય, તો ઋણ સંખ્યા ભાગ્યા ધન સંખ્યા એટલે જવાબ આવે ઋણ. એટલે સરેરાશ વેગ કેવો થઈ જાય? ઋણ થઈ જાય, અથવા વેગ ઋણ થઈ જાય. એટલે વેગ માટે આપણે કીધું કે ધન, ઋણ કે શૂન્ય ગમે તે હોઈ શકે. તો અહીંયા આપણે વેગ માટે શું કહી શકીએ? બાકી ઢાળ શોધવાનું ને એ બધું સરખું જ છે. અહીંયા મારે આમ ત્રિકોણ બનાવવો પડે. જુઓ, અહીંયા ઢાળ મારે શોધવો હોય તો ઢાળ શોધવા માટે ત્રિકોણ જે બને, પેલા ત્રિકોણ કરતા થોડો જુદો ત્રિકોણ બને. જુદો એટલે કે આવો ત્રિકોણ બને. અહીં ખૂણો θ લેવાય. કયો ખૂણો લેવાય? θ. ધારો કે આલેખના બિંદુઓને હું કહી દઉં A, B, C. A, B, C એવા નામ આપી દીધા હોય તો આ A, B, C માંથી આપણને શું મળે? તો અહીંયા આપણે આલેખનો ઢાળ લઈએ સીધો જ, કે આલેખનો ઢાળ, અને આ આકૃતિ કઈ છે આપણી? આકૃતિ નંબર 3. અને આકૃતિ 3 કહીશું આપણે. તો આલેખનો ઢાળ બરાબર tan θ આકૃતિ પરથી, અને એ v12 કહેવાય. હવે tan θ એટલે x2, પહેલા તો આપણે લખીએ સામેની બાજુ, થીટાની સામેની બાજુ એટલે AB ભાગ્યા પાસેની બાજુ એટલે BC. એટલે v12 બરાબર AB એટલે x2 માઇનસ x1 અપોન t2 માઇનસ t1. જો આપણને એવું થાય કે અહીંયા x1 માઇનસ x2 કેમ ના લખે? તો જ્યારે આ તફાવત આપણે લઈએ ત્યારે અંતિમ સ્થાનમાંથી પ્રારંભિક સ્થાન લખવાનું. હવે પ્રારંભિક સ્થાન કયું? તો આલેખ આપણે આમ દોર્યો છે. 0 સમયે કણ અહીંયા હતો એટલે આ x0 પ્રારંભિક સ્થાન કહેવાય. પછી સમય વધે એમ કણની ગતિનો આલેખ આપણને આવો મળે છે. એટલે પછી t1 સમયે x1 અંતર આવે અને t2 સમયે x2 અંતર આવે. એટલે અંતિમ સ્થાન કયું છે એનું? x2. આટલી લાઈનમાં અંતિમ સ્થાન કયું છે? x2. હજી તો પદાર્થ આમ ગતિ કરે છે પણ આપણે ખાલી a અને c ની વચ્ચે જ વિચારીએ છીએ. તો a બિંદુની સામે જે સ્થાન છે તે પ્રારંભિક ગણાય, શરૂઆતનું, t1 સમયનું મતલબ. અને c બિંદુ આગળ જે સ્થાન છે x2 તે અંતિમ સ્થાન ગણાય. બરાબર. પણ આ તફાવત માઇનસમાં આવશે એટલે આ ડેલ્ટા x ઋણ આવશે. એટલે કે માઇનસ આ ડેલ્ટા x થશે, અથવા ડેલ્ટા x લઈ દઉં તો એ ઋણ આવશે અપોન ડેલ્ટા t. એ લખીએ નીચે કે અહીં
ડેલ્ટા એક્સ ઋણ છે. કેમ ઋણ છે? તો x2 લેસ ધેન x1 છે. આ તફાવત ઋણ આવે એનું કારણ શું છે? x2 લેસ ધેન x1 છે. માટે આપેલ પદાર્થનો વેગ અથવા સરેરાશ વેગ ઋણ થશે. એટલે આ જે આલેખ છે, જો વેગ ઋણ છે એનો મતલબ શું કે એનો ઢાળ ઋણ કહેવાય. બીજી એક વસ્તુ પણ યાદ રાખો, અહીંયા આપણે આલેખનો ઢાળ શોધ્યો, જે જવાબ ધન મળ્યો આપણને, એટલે આવા આલેખનો ઢાળ ધન હોય. તમારે એટલું સમજી જવાનું કે આવી રીતે બે અક્ષો આપી હોય અને આલેખની લાઈન આમ જતી હોય તો એ ઢાળ ધન, અને આમ ઊંધી આવતી હોય તો ઢાળ કેવો હોય? ઋણ. અહીંયા સમય વધે તેમ x વધે છે, અહીંયા સમય વધે તેમ x ઘટે છે, ઉગમ બિંદુ તરફ આવે છે. સમય વધે એમ x ઘટે છે, એટલે એક અંતર વધે, એક ભૌતિક રાશિ વધે છે તો બીજી ભૌતિક રાશિ ઘટે છે. એક વધે એક ઘટે એવું હોય તો આલેખનો ઢાળ ઋણ થાય. અને અહીંયા બંને વધે છે, સમય વધે તેમ અંતર પણ શું થાય છે? વધે છે. એટલે આનો ઢાળ કેવો થયો? ધન. એટલે કોઈ આલેખ, જુઓ ફરી ધ્યાન રાખો, આ પહેલો આલેખ દોર્યો એ કેવા પદાર્થ માટે છે? સ્થિર પદાર્થ માટે. એટલે અહીંયા લખીએ આપણે કે આ સ્થિર પદાર્થનો આલેખ છે. કેવો પદાર્થ? સ્થિર પદાર્થ છે. જ્યારે આ આલેખ કેવો છે? અચળ વેગથી ગતિ, પણ વેગ કેવો? ધન. આ અચળ વેગ જ કહેવાય, પણ કેવો? ઋણ. આ ત્રણ ટાઈપના આલેખ થયા, બરાબર. હજુ આ તો નિયમિત ગતિ કહેવાય. દરેક સમયે કપાયેલું અંતર સરખું, દરેક સમયે કપાયેલું અંતર સરખું. પણ શું આપણે વ્યવહારમાં જે ગતિ કરીએ એમાં એવું હોય છે? આપણે બાઇક લઈને એક શહેરથી બીજા શહેર ગયા તો એનો આલેખ આવો ના આવે, હોય ના આવે. એનો આલેખ અનિયમિત ગતિ કહેવાય. આપણે બાઇકની ઝડપ કોઈ વખત વધારીએ છીએ, ખુલ્લો રસ્તો આવે તો, નાસ્તો કરવા વચ્ચે ઉભા રહીએ કે ચા પીવા ઉભા રહીએ તો આપણે સ્થિર થઈ જઈએ છીએ, એટલે કે બાઇક એક બાજુ પર ઊભું કરી દઈએ છીએ. સારો રસ્તો હોય તો વધારે સ્પીડમાં જઈએ છીએ, ટ્રાફિક વાળો અથવા ખાડા ટેકરા વાળો રસ્તો હોય તો ઓછી સ્પીડમાં જઈએ છીએ. એટલે આપણી ઝડપ અથવા વેગ દરેક સમયે એક સરખા હોતા નથી. એટલે આ બેમાંથી એક પણ પ્રકારનો આલેખ આપણો નથી, બાઇકની ગતિનો કે કારની ગતિનો. એનો આલેખ આવે એ અનિયમિત ગતિ કહેવાય. કેવી ગતિ કહેવાય? અનિયમિત. એવો આલેખ પણ આપણે દોરીએ, પણ પહેલા આટલું તમે લખી લેશો. જો ત્રણ આલેખ જે શીખ્યા એ સિવાય અનિયમિત ગતિ માટે આપણે કીધું કે અનિયમિત ગતિ હોય, આપણે વ્હીકલ લઈને એક ગામથી બીજે ગામ કે એક શહેરથી બીજા શહેર જતા હોય આપણે, તો આપણી ગતિ હોય એનો આલેખ કેવો હોય? તો અનિયમિત ગતિ માટેનો આલેખ. ત્રણ આલેખ શીખ્યા અને આ ચોથો આલેખ. x વિરુદ્ધ t. અનિયમિત ગતિ હોય, ઉગમ બિંદુથી દોરી શકાય, ગમે ત્યાંથી દોરી શકાય. ઉગમ બિંદુથી દોરું તો એ આવી ગતિ હશે. જો ધીરે ધીરે આ સમય સાથે અંતર વધે છે, એટલે અહીંયા આ વક્ર લાઈન છે, આ સમય સાથે અંતરમાં વધારો થયો. પછી અમુક ભાગ એવો આવે કે લગભગ આપણને એ સીધી લાઈન જેવું લાગે, આટલા ભાગમાં લાઈન સીધી છે. ધારો કે આવો આલેખ છે, તો આ સીધી લાઈન એનો મતલબ કે સમયની અક્ષને સમાંતર થઈ ગયું. તો અહીં જે સમય હશે એ સમયથી આ સમયની વચ્ચે તમે સ્થિર છો, એટલે કે થોડીક વાર માટે ઊભા છો. અહીંથી સમય વધે એમ અંતર વધે છે, એટલે ઝડપમાં વધારો થયો. પછી આલેખ સીધો થવા લાગ્યો, એટલે ઝડપમાં ઘટાડો થયો, અને આટલા ભાગમાં તમે સ્થિર થઈ ગયા છો, લગભગ આટલે સુધી. આટલે સુધી આપણી લાઈન કેવી છે? સમયની અક્ષને સમાંતર. પછી ગતિની શરૂઆત કરી, પાછી ઝડપમાં વધારો થયો, પાછું અહીંયા સહેજ ઉપર જઈને નીચે આવે છે, એનો મતલબ કે તમારો ગતિની દિશા થોડીક બદલાઈ. પાછું અહીંથી આમ સીધા જઈને ઉપર જાઓ છો. એટલે જુદા જુદા વેગથી અથવા જુદી જુદી ઝડપથી આપણી ગતિ થાય છે. વચ્ચે કોઈ જગ્યાએ આપણે સ્થિર પણ થયા છે,
પછી અનિયમિત ગતિમાં બીજો આલેખ કેવો હોઈ શકે? જો થોડોક ભાગ આવો સુરેખ હોઈ શકે, આ સુરેખ. સુરેખ એનો મતલબ કે આટલા સમય દરમિયાન તમે અચળ વેગથી ગતિ કરી, પછી થોડીક સમય સ્થિર રહ્યા, પાછી ગતિ કરી અચળ વેગથી, એટલે આ ટાઈપનો આલેખ પણ હોઈ શકે તમારો. પછી ઝડપમાં ધીરે ધીરે વધારો થાય ને પછી થોડોક સમય માટે અચળ વેગ થઈ જાય, પછી સ્થિર થાય, પાછો ઝડપમાં વધારો થાય, અચળ વેગ થાય, વેગમાં ઘટાડો થાય, ગતિની દિશા બદલાય. આવી ટાઈપના આલેખ હોય તો એ અનિયમિત ગતિના આલેખ કહેવાય. કેવા આલેખ કહેવાય? અનિયમિત. એટલે ધારો કે આવી ગતિ છે, ગમે તેવી હોઈ શકે અનિયમિત ગતિમાં, તો આ અનિયમિત ગતિ છે. દરેક ક્ષણે સમયે સમયે તમારો વેગ બદલાય પણ છે, વચ્ચે કોઈ વખત ઊભા બદલાઈ જાઓ છો, સ્થિર થઈ જાઓ છો, પાછા વેગમાં વધારો થાય છે. આવી ગતિ એ કેવી ગતિ છે? અનિયમિત ગતિ છે. એટલે અનિયમિત ગતિમાં ગતિ કેવી છે એવું કશું ફિક્સ હોય નહીં. એકદમ વેગમાં વધારો પણ તમે કરી દેતા હોય, એકદમ ઝડપથી બ્રેક મારો, કોઈ ધીમે ધીમે બ્રેક મારે, કોઈ થોડોક સમય ઊભા રહે, કોઈ વધારે સમય ઊભા રહે, બરાબર. એટલે અનિયમિત ગતિમાં આકાર કેવો હોય કશું નક્કી હોય નહીં. જો તમે એના અવલોકનો લીધા હોય તો અવલોકનને આધારે આલેખ દોરો તો એ આલેખ તમે કહી શકો કે આવી ગતિ છે એવું. પણ અત્યારે હાલ આપણે એક્ઝેક્ટ એવું કશું કહી શકીએ નહીં. પણ અનિયમિત ગતિ હોય તો ગમે તેવો વક્ર આકાર હોઈ શકે, આટલું યાદ રાખવું, બરાબર. તો આ કયા આલેખ થયા? x વિરુદ્ધ t ના આલેખ થયા. હવે ધારો કે કોઈ ગતિ કરતા પદાર્થ માટે મારે સરેરાશ વેગ શોધવો છે અથવા સરેરાશ ઝડપ શોધવી છે, તો એના માટેના સૂત્રો પરથી આપણે ગણતરીઓ કરી શકીએ કે એની સરેરાશ ઝડપ કેટલી હશે, સરેરાશ વેગ કેટલો હશે. આ તો આલેખની વાત થઈ. સૂત્રો પરથી પણ તમે ગણતરીઓ આવી કરી શકો. સ્થાનાંતર કેવી રીતે શોધાય, પથ લંબાઈ કેવી રીતે શોધાય, એ પણ આપણે ગણતરી કરીને સમજી શકીએ. તો આપણે એક દાખલો એવો સમજીશું કે જેમાં કોઈ પદાર્થ વર્તુળાકાર માર્ગે ગતિ કરે છે, તો જુદા જુદા સમયે એના સ્થાનાંતર અને પથ લંબાઈ કેવા હશે તેની ગણતરીનો એક પ્રશ્ન છે, બરાબર. તો એ વધારાના ઉદાહરણ તરીકે આપણે એને ગણીએ છીએ. આ આકૃતિ હું ભૂસી નાખું છું. આ બુકમાંથી ઉદાહરણ નથી, પણ એક એક્સ્ટ્રા ઉદાહરણ છે એવું સમજો. એ એક જૂની બુક છે આપણી જોડે, એમાં એ પ્રશ્ન આપ્યો છે આપણને. એમાં વર્તુળાકાર ગતિમાર્ગ બતાવ્યો છે. પહેલા આપણે ગતિમાર્ગ બતાવીએ. જો ધારો કે આ વર્તુળાકાર ગતિમાર્ગ છે અને એ વર્તુળ ગતિમાર્ગમાં જુદા જુદા 4 બિંદુ આપણને બતાવે છે. અહીંયા એક એ બિંદુ આપ્યું છે, આ બી બિંદુ, સી બિંદુ, ડી બિંદુ, આ ઉગમ બિંદુ, O થી A સુધીનું અંતર R, તો OB અંતર પણ R જ કહેવાય. આ બધી ત્રિજ્યાઓ છે. OC પણ R કહેવાય, OD પણ R કહેવાય. અને કણ ગતિ કરે છે આ બાજુ આવી રીતે વર્તુળાકાર માર્ગ પર આમ ગતિ કરે છે વિષમ ઘડી દિશામાં.
જો પ્રશ્ન એવો આપ્યો છે કે એક કણ r ત્રિજ્યાવાળા વર્તુળાકાર પથ પર વિષમગળી દિશામાં, કેવી દિશામાં? વિષમગળી દિશામાં ગતિ કરે છે. આકૃતિમાં દર્શાવ્યા અનુસાર તે ગતિની શરૂઆત એ બિંદુએથી કરે છે, એટલે અહીંથી ગતિની શરૂઆત કરે છે. તો નીચે દર્શાવેલા કણની ગતિના કિસ્સાઓમાં તેણે કાપેલું કુલ અંતર એટલે પથ લંબાઈ અને સ્થાનાંતરનું મૂલ્ય શોધો. પહેલા a થી b સુધી પહોંચે ત્યારે એનું સ્થાનાંતર અને પથ લંબાઈ કેટલી હશે? પછી a થી c સુધી પહોંચે ત્યારે સ્થાનાંતર અને પથ લંબાઈ કેટલી હશે? પછી a થી d સુધી પહોંચે, a થી ગતિ કરતો કરતો d સુધી પહોંચે ત્યારે સ્થાનાંતર અને પથ લંબાઈ કેટલી હશે? અને એ બિંદુથી ગતિ શરૂ કરીને પાછો એ બિંદુ પર આવે ત્યારે સ્થાનાંતર અને પથ લંબાઈ કેટલી હશે? દરેક કિસ્સામાં આપણે સ્થાનાંતર અને પથ લંબાઈ શોધવાની છે. આવો પ્રશ્ન છે. આ વર્તુળ ગતિમાર્ગ છે એની ત્રિજ્યા કેટલી છે? r જેટલી. ભલે મારે પરફેક્ટ વર્તુળ ના આવ્યું હોય આકૃતિમાં, પણ તમારે સમજવાનું કે આ વર્તુળાકાર ગતિમાર્ગ છે. કેવો ગતિમાર્ગ છે? વર્તુળાકાર. કારણ કે આપણે પરિકર કે એવું કશું ઉપયોગ કર્યા વગર આકૃતિ દોરી છે. હવે જુઓ એની ગણતરી શું થશે. તો જુદા જુદા 4 પ્રશ્નો પૂછ્યા છે. એમાં પહેલો પ્રશ્ન કે a થી b સુધીની ગતિ દરમિયાન પથ લંબાઈ શોધવી છે. પહેલા પથ લંબાઈ કેટલી હશે? કેટલું અંતર કાપ્યું હશે એને? તો જો વક્ર માર્ગ છે, આ માર્ગ કેવો છે? વક્ર માર્ગ છે અને b સુધી પહોંચી ગયો. તો આ વર્તુળની એક ચાપ થઈ, AB ચાપ. આ ચાપ પર જેટલું અંતર કાપ્યું, તમે સમજો કે આવા વર્તુળાકાર માર્ગ પર બાઇક લઈને આપણે અહીંથી આમ જઈએ છે, તો બાઇક કયું અંતર બતાવશે આપણને? a થી b સુધીનું સ્થાનાંતર બતાવશે કે પથ લંબાઈ બતાવશે? તો એ પથ લંબાઈ બતાવશે. બાઇક ઉપર તમે આમ વક્ર રોડ ઉપર વર્તુળનો એક ચાપ, એ ચાપ પર ગતિ કરો છો તો ચાપ પર જેટલું અંતર કાપ્યું તે બતાવે છે. પણ ધારો કે એક બાઇક સવાર આ માર્ગે જાય છે અને એક બાઇક સવાર a થી સીધી લીટીમાં b સુધી જાય છે, તો બંને સરખું અંતર કાપ્યું હશે? તો ના. આ વક્ર માર્ગ ઉપર જે બાઇક સવાર જાય છે એને કાપેલું અંતર થોડુંક વધારે હશે અને સીધી લીટીમાં a થી b સુધી જશે એને કાપેલું અંતર ઓછું હશે. તો આ સીધી લીટીનું જે માપ છે એ સ્થાનાંતર કહેવાય અને આ વક્ર માર્ગ ઉપર જે લંબાઈ આપણને મળશે તે પથ લંબાઈ કહેવાય. બરાબર? એટલે પથ લંબાઈ કેટલી થશે અહીંયા? તો પથ લંબાઈ બરાબર, હવે તમે વિચારો કે આખો એક આટો પૂરો કરીએ તો કેટલું અંતર કપાયું કહેવાય? પરિઘ જેટલું. કેટલું અંતર કપાયું? પરિઘ. અને પરિઘ એટલે વર્તુળનો પરિઘ એટલે 2πr. પણ હું a થી b સુધીનું અંતર ગણું તો આખા વર્તુળના કેટલા સરખા ભાગ પડે છે? તો AB, BC, CD અને DA એવા 4 ભાગ પડે વર્તુળના. એમાંનો કેટલો ભાગ? આ એક ભાગ. પરિઘનો કેટલામો ભાગ થાય? અડધો પરિઘ કહેવાય કે અડધાથી અડધો? તો આખો આ પરિઘ છે એનું અડધું માપ એટલે a થી c સુધી અડધો પરિઘ કહેવાય, અર્ધ વર્તુળ કહેવાય. પણ આ અડધાનું એ અડધું એટલે પરિઘને કેટલા વડે ભાગવાના? 4 વડે ભાગવાના. પરિઘના કેટલા ભાગ પાડી દીધા આપણે? 4 ભાગ પાડી દીધા. તો પથ લંબાઈ કેટલી થઈ? તો 2πr એટલે કે પરિઘ ભાગ્યા 4. આટલી પથ લંબાઈ થાય. 2 છે ને નીચે 4 છે એટલે નીચે 2 વધે એટલે πr/2 આ પથ લંબાઈ થઈ. પરિણામ 1. ક્યાંથી ક્યાં સુધીમાં? પદાર્થ a થી b સુધી ગતિ કરે ત્યાં સુધીમાં પથ લંબાઈ πr/2 થઈ. એ જ સમય દરમિયાન સ્થાનાંતર કેટલું હશે? a થી b સુધી ગતિ દરમિયાન સ્થાનાંતર કેટલું થાય? તો એ સ્થાનાંતર કેટલું થશે? જુઓ, અહીંથી a થી b સુધીની હું સીધી લાઈન દોરી દઉં છું. આ સ્થાનાંતર છે. હવે તમે જોશો તો અહીંયા એક કાટકોણ ત્રિકોણ બને છે. કેન્દ્ર આગળ અહીંયા 90 નો ખૂણો, AB ચાપ વડે કેન્દ્ર આગળ કેટલો ખૂણો બને છે? 90 નો. એ 90 નો ખૂણો બને એમાં આ બાજુ r છે, આ બાજુ r છે. કાટખૂણાની બે બાજુઓ સરખી, એનો મારે કર્ણ શોધવો છે. તો પાયથાગોરસ પરથી હું કર્ણ શોધી શકું. કર્ણનો વર્ગ એટલે બે બાજુઓના વર્ગોનો સરવાળો અને એનું શું લેવાનું? વર્ગમૂળ.
એટલે સ્થાનાંતર કેટલું થાય તો વર્ગમૂળમાં r² પ્લસ r², બે બાજુઓના વર્ગોનો સરવાળો એનું વર્ગમૂળ લઉં એટલે એક્ચ્યુઅલી આ સ્થાનાંતર એ શું છે, કાટકોણ ત્રિકોણ AOB નો કર્ણ છે. એટલે કર્ણ બરાબર વર્ગમૂળમાં એક બાજુનો વર્ગ વત્તા બીજી બાજુનો વર્ગ. એટલે સ્થાનાંતર કેટલું થયું તો સ્થાનાંતર બરાબર વર્ગમૂળમાં 2r² પ્લસ r² એટલે 2r². હવે બેનું વર્ગમૂળ ના નીકળે એટલે એને વર્ગમૂળમાં 2 લખી દો √2 અને r² નું વર્ગમૂળ તો r થાય એટલે બાજુમાં r લખી દેવાનું. આ સ્થાનાંતર એટલે જો પથ લંબાઈ πr/2 થઈ a થી b સુધીમાં અને સ્થાનાંતર થયું √2r. આવી રીતે સ્થાનાંતર શોધાય. હવે બીજો પ્રશ્ન. હવે જો તમને થોડી ખબર પડશે, પદાર્થ a થી b સુધી નહીં પણ a થી c સુધી પહોંચે તો પથ લંબાઈ આ વક્ર માર્ગ અને વર્તુળનો કેવો ભાગ છે, આ અડધો ભાગ. એટલે a થી c દરમિયાન હવે ડાયરેક્ટ લખું પથ લંબાઈ તો પરિઘ જે છે એનો કેટલામો ભાગ, અડધો ભાગ. એટલે જવાબ શું આવે πr. આ પથ લંબાઈ મળી ગઈ. કયા ભાગમાં પથ લંબાઈ મળી? a થી c સુધી ગતિ કરે એ દરમિયાન એ પદાર્થ માટે પથ લંબાઈ છે πr જેટલી. અહીંયાથી πr/2, અહીંયા મળે છે આપણને πr. કઈ ગતિ દરમિયાન? a થી c સુધી. c બિંદુએ પહોંચે ત્યારે એની પથ લંબાઈ કેટલી? તો πr જેટલી. અને સ્થાનાંતર એટલે a થી c ને સીધું જોડી દેવાનું. હવે આ બાજુ r છે અડધું અંતર અને બીજું અડધું r છે એટલે આ વ્યાસ જેટલું થયું. એટલે અહીંયા બીજા ભાગની અંદર સ્થાનાંતર કેટલું? વર્તુળના વ્યાસ જેટલું. એટલે a થી c દરમિયાન સ્થાનાંતર બરાબર 2r થાય. સીધું આપણે લખી દેવાનું. એટલે સ્થાનાંતર મળ્યું 2r. પહેલો જવાબ, આ બીજો, આ ત્રીજો જવાબ, આ ચોથો જવાબ. ચલો પછી ત્રીજો પ્રશ્ન છે એમાં કે a થી d સુધી પહોંચે એટલે પથ લંબાઈ કેટલી અને સ્થાનાંતર કેટલું? તો a થી d દરમિયાન પથ લંબાઈ કેટલી થશે? જો આ ચોથા ભાગનો ચાપ, એટલો જ ચાપ બીજી વખત, એટલો જ ચાપ ત્રીજી વખત. એટલે જે 2πr/4 લખ્યું હતું, ચોથો ભાગ લખ્યું હતું, આ જે પથ લંબાઈ હતી πr/2, એવું πr/2 કેટલી વખત થાય છે? 3 વખત. a થી d સુધી પહોંચીએ ત્યારે. બીજી રીતે લખવું હોય તો 3/4 2πr એવું લખી શકાય. 4 ભાગ પાડ્યા છે એમાંથી 3 ભાગ, 4 ભાગ જે વર્તુળના પાડ્યા છે એમાંના કેટલા ભાગ જેટલું પથ લંબાઈ થઈ? 3 ભાગ જેટલી. 4 માંથી 3 ભાગ જેટલી પથ લંબાઈ થઈ. એટલે પથ લંબાઈ બરાબર પરિઘ જે છે 2πr એના 4 માંથી કેટલા ભાગ જેટલું થયું? 3 ભાગ જેટલું. અથવા બીજી રીતે કહું તો આને સીધું મારે 3 વડે ગુણી કાઢવાના. આ 2 છે ને અહીંયા 4 છે એટલે નીચે 2 રહેવાના. એટલે πr/2 અને 3 વડે ગુણાય એટલે કે 3πr/2 આ પથ લંબાઈ થઈ. a થી d સુધી ગતિ કરે એ દરમિયાન પથ લંબાઈ આટલી થાય. પછી એ જ રીતે a થી d દરમિયાન સ્થાનાંતર, તો a થી d સુધીનું સ્થાનાંતર એટલે આટલું અંતર, સુરેખ અંતર. તો જેવું AB હતું એટલું જ છે. આ AB ના જેટલું જ છે. અને AB કેટલું હતું? તો a થી b સુધી સ્થાનાંતર પાયથાગોરસ પરથી √2r મળતું હતું. તો અહીંયા પણ કેટલું સ્થાનાંતર મળે? √2r. r ને વર્ગમૂળમાં નથી લખવાના, વર્ગમૂળની બહાર લખવાના. ચલો પછી ચોથો પ્રશ્ન. ચોથો પ્રશ્ન છે એમાં શું? તો પદાર્થ એક પરિભ્રમણ પૂરું કરે ત્યારે, એક પરિભ્રમણ દરમિયાન અથવા એક પૂર્ણ પરિભ્રમણ માટે તો એમાં પથ લંબાઈ કેટલી થાય? એક આંટો પૂરો કર્યો
પથ લંબાઈ થાય પરિઘ જેટલી, એટલે પથ લંબાઈ કેટલી થાય 2πr, આટલી પથ લંબાઈ થાય. અને એક પૂર્ણ પરિભ્રમણ માટે સ્થાનાંતર બરાબર 0. કેમ કે જે બિંદુએથી ગતિની શરૂઆત કરી એ જ બિંદુએ પાછા આવવાનું થયું. આપણે સમજાવેલું સ્થાનાંતર વખતે કે તમે ઘરેથી પાર્કિંગ સ્ટેન્ડમાંથી સાયકલ લઈને નીકળ્યા, 2 કિલોમીટર દૂર કોઈ વસ્તુ ખરીદી અને પાછા આવીને સાયકલ ત્યાં મૂકી દીધી. જે બિંદુએથી ગતિની શરૂઆત કરી તે જ બિંદુએ જો પદાર્થ પાછો આવે તો એનું સ્થાનાંતર શૂન્ય થઈ જાય. એ માર્ગ વર્તુળાકાર હોય, ચોરસ હોય, લંબવર્તુળ હોય, અનિયમિત આકાર, ગમે તેવા માર્ગે હું એથી ગતિની શરૂઆત કરું ને ગમે તેવા માર્ગે ગતિ કરતો કરતો પાછા એ બિંદુએ આવી ગયા તો સ્થાનાંતર શું થઈ જાય? શૂન્ય. જો અનિયમિત માર્ગ હોય તો પથ લંબાઈ શોધવાનું થોડુંક આપણે ગણતરી કરવી અઘરી પડે. પણ આપણે બાઇક લઈને જ ગયા હોય ઘેરથી, તો બાઇક પર આપણે માઇલોમીટરમાં જોઈ લીધું કે, અને એમાં 0 સેટ કરવાનું પણ આવે છે કે 0 સેટ કરી દીધું, આપણે ઘેરથી નીકળ્યા, જેટલું ફરવું હતું એટલું ફરી અને પાછા ઘરે આવી ગયા, બાઇક ત્યાંનું ત્યાં મૂકી દીધું. પણ એમાં હવે 0 નહીં બતાવે. તમે 0 સેટ કરીને નીકળ્યા હતા, પાછા આવો ત્યારે 5 કિલોમીટર બતાવે છે. એનો મતલબ કે એ 5 કિલોમીટર એ પથ લંબાઈ છે. પણ બાઇક જે હતું ત્યાંનું ત્યાં જ તમે મૂક્યું છે તો એનું સ્થાનાંતર શું છે? 0 છે. બરાબર, આ ડિફરન્સ છે એનો. તો આ ઉદાહરણમાં આપણને એ બધો ડિફરન્સ પણ ખ્યાલ આવે એવો પ્રશ્ન છે. ભલે બુકમાં આપણને એક્ઝેક્ટ આ ઉદાહરણ નથી આપ્યું, પણ જૂની બુકનું ઉદાહરણ છે આ, બરાબર તમારે ગણી કાઢવાનું. બરાબર, એટલે આપણો અહીંયા આ પ્રશ્ન 1 પૂરો થયો.